સુરતમાં ગુનાખોરી ડામવા પોલીસ કોમ્બિંગ અને સરપ્રાઇઝ ચેકિંગ કરી રહી છે, તેમ છતાં ગુનેગારો રોજે રોજ વધી રહ્યા છે। ત્યારે પૂણા વિસ્તારમાં બેંકની બહાર રૂપિયા લઈ આવેલા યુવકને ચપ્પુ મારી લાખોની લૂંટ કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે। સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેને દૂર કરવા માટે પોલીસ પેટ્રોલિંગ, કોમ્બિંગ, સરપ્રાઇઝ ચેકિંગ કરી રહી છે। જોકે તેમ છતાં ગુનાખોરીનો ગ્રાફ જાણે વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે પૂણા પોલીસ મથકની હદમાં દિન દહાડે બેંકમાંથી રૂપિયા લઈ નીકળેલા યુવાનને લૂંટી લેવાયો હતો। વાત એમ છે કે સુરતના પૂણા પોલીસ મથકની હદમાં આવેલ બેંકમાંથી લેસની દુકાનમાં કામ કરતો યુવાન ધ્રુવીન વાસાણી રૂપિયા લઈ નીકળ્યો હતો। ત્યારે તેની જ જાણે રાહ જોઈ બેસેલા બે લૂંટારોએ ધ્રુવીન પાસે આવી તેના પર ચપ્પુ વડે હુમલો કરી 3.5 લાખ રૂપિયાની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા। બનાવને લઈ લોકો ભેગા થતાં ઇજાગ્રસ્ત ધ્રુવીનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો। જ્યારે બનાવની જાણ થતાં પૂણા પોલીસ મથકનો સ્ટાફ સાથે ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને લૂંટારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂણા ગામ નજીક ફરિયાદી પોતે કોટક મહિન્દ્રા બેંકમાંથી 3.5 લાખ રૂપિયા લઈ અને જતા હતા। એ દરમિયાન બે અજાણ્યા ઈસમોએ તેમને પાછળથી આવી અને તેમની ઉપર એસોલ્ટ કરી અને 3.5 લાખ રૂપિયા લૂંટી લીધા અંગેની પ્રાથમિક હકીકત મળતા પૂણા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ બાબતે ફરિયાદીની ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે। તેમજ આ બંને લૂંટ કરનાર ઈસમો બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતમાં દિન દહાડે ચપ્પુ વડે હુમલો કરી લાખોની લૂંટ કરી લૂંટારો ભાગી છૂટ્યા હોય, જેને લઈને પોલીસ માટે પણ આરોપીઓને પકડવા માટે એક ચેલેન્જ હોય તેમ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।